वचनामृत क्रमांक 11 मुनि समागम। मुनि समागम। राजा कहे, हे मुनिराज, આજે હું આપના દર્શન કરીને કૃતાર્થ થયો છું। એક રાજાને મુનિ મહાત્માનો સમાગમ થયો। તે વખતે રાજા મુનિરાજને કહે, હે મુનિરાજ, આજે હું આપના દર્શન કરીને કૃતાર્થ થઈ ગયો। આ ચંદ્રસિંહ રાજાની આ વાત છે, આ કથા છે। એકવાર મારું અબ ઘડીએ બનેલું તેમજ અગાઉ બનેલું સાંભળવા યોગ્ય ચરિત્ર સાંભળી લઈને પછી મને આપના પવિત્ર જૈન ધર્મનો સત્વગુણી ઉપદેશ કરો। આટલું બોલ્યા પછી તે બંધ રહ્યો। રાજાએ એમ કહ્યું કે હે મુનિરાજ, કે એક તો આપના દર્શન કરીને હું ધન્ય બની ગયો, અને એકવાર મારું જે અબગડી બનેલું ને પહેલાં પણ બનેલું સાંભળવા યોગ્ય એવું જે મારું ચરિત્ર છે એ સાંભળી લઈને પછી મને આપના પવિત્ર જૈન ધર્મનો સત્વગુણી ઉપદેશ કરો। આટલું બોલ્યા પછી રાજા મૌન થઈને સામે બેસી રહ્યા। હવે મુનિ કહે, હે રાજા, ધર્મને લગતું તારું ચરિત્ર હોય તો ભલે આનંદ સહિત કંઈ બતાવ। કંઈ ધર્મને લગતી વાત છે તો કહે, નહીં તો કંઈ અર્થ નહીં। અમારે કંઈ બીજા તમારા ચરિત્ર કે કોઈ વાત સાંભળવા માટે સમય નથી અને કોઈ નિરર્થક છે, પણ આત્માર્થને ઉપયોગી હોય એવું કંઈ પણ હોય તો કહો। મુનિરાજ કહે, હે રાજા, ધર્મને લગતું તારું ચરિત્ર હોય તો ભલે આનંદ સહિત કહી બતાવ। રાજા કહે, મનમાં વિચારે છે રાજા, અહો, આ મહામુનિરાજે હું રાજા છું એમ ક્યાંથી જાણ્યું હશે? એ વાત પછી પહેલાં તો રાજા કહ્યું એટલે કે એમણે કેવી રીતે જાણી લીધું હું રાજા જ છું? પણ પાછું કે ભાઈ એ વાત હશે। હવે પછી હમણાં તો પરણે તેને જ ગાઉં, એટલે કે હમણાં તો જે આપણે કામ સિદ્ધ કરવું છે, કાર્યસિદ્ધિ, એ સંબંધી જ વાત કરીએ। હમણાં તો પરણે તેને જ ગાઉં પ્રસિદ્ધ। હે ભગવાન, મેં એક પછી એક એમ અનેક ધર્મો અવલોકન કર્યા। મેં અનેક ધર્મો સ્વીકાર કરીને મૂકી દીધા। હે ભગવાન, મેં એક પછી એક એમ અનેક ધર્મો અવલોકન કર્યા, પરંતુ તે પ્રત્યેક ધર્મમાંથી મારી કેટલાક કારણોથી આસ્થા ઉઠી ગઈ, શ્રદ્ધા ઉઠી ગઈ। બધા ધર્મો, ધર્માચાર્યોના કર્તવ્યો કે એના સિદ્ધાંતોની આગળ જતાં વિરોધાભાસ જોઈને મારી શ્રદ્ધા ઉઠી ગઈ। મેં અનેક ધર્મો અવલોકન કર્યા, પરંતુ તે પ્રત્યેક ધર્મમાંથી મારી કેટલાક કારણોથી આસ્થા એટલે શ્રદ્ધા ઉઠી ગઈ। હું જ્યારે દરેક ધર્મ ગ્રહણ કરતો ત્યારે તેમાં ગુણ વિચારીને, પરંતુ પાછળથી કોણ જાણે શું થાય કે જામેલી આસક્તિ એકદમ નાશ થઈ જાય। પહેલાં એના કંઈ ગુણધર્મ વિચારી અને એ ધર્મ ગ્રહણ કરતો, પણ પછી પાછળથી કોણ જાણે એવી જામેલી આસક્તિ તે પ્રત્યે એકદમ નષ્ટ થઈ જાય। જો કે આમ થવાના કેટલાક કારણો પણ હતા કે એકદમ મારી આસક્તિ ધર્મ પ્રત્યેની કેમ ઉઠી જાય શ્રદ્ધા, તો કે એના અમુક કારણો પણ હતા। એક, મારી મનોવૃત્તિ એવી જ હતી એમ નહોતું કે ભાઈ મારું જ મન એવું કે ગમે ત્યાંથી મન ઉઠી જ જાય તરત જ, એવું નહોતું। એક, મારી મનોવૃત્તિ એવી જ હતી એમ નહોતું। કોઈ ધર્મમાં ધર્મગુરુઓનું ધૂર્તપણું દેખીને તે ધર્મ છોડીને મેં બીજો સ્વીકૃત કર્યો। ધર્મોના ધર્મગુરુ એનું ધૂર્તપણું, એની ઠગાઈ, એની માયા, પ્રપંચ એ ધ્યાનમાં આવવાથી તે ધર્મ છોડીને પછી મેં બીજો ધર્મ સ્વીકાર કર્યો। વળી તેમાં બીજા ધર્મમાં કોઈ વ્યભિચાર જેવી છીંટ દેખીને તે મૂકી દઈને ત્રીજો ગ્રહણ કર્યો।
ધર્મના નામે વ્યભિચાર. એ ચાલતા જોઈ અને મારું મન પાછું ત્યાંથી હટી ગયું કે આ ધર્મ કહેવાય? વળી બીજા ધર્મમાં કોઈ વ્યભિચાર જેવી છીંટ દેખીને તે મૂકી દઈને ત્રીજો ગ્રહણ કર્યો. વળી તેમાં ત્રીજામાં હિંસાયુક્ત સિદ્ધાંતો દેખવાથી તે તજી દઈને ચોથો ગ્રહણ કર્યો. વળી ત્રીજા ધર્મના સિદ્ધાંતો જ હિંસામાં, ધર્મના નામે હિંસા. વળી દાન. આ જોઈ ને ત્યાંથી મન પાછું પડી ગયું. વળી તે તજી દેવાની કોઈ કારણથી ફરજ પડવાથી તે મૂકીને પાંચમો ધર્મ ગ્રહણ કર્યો. એમ અનેક ધર્મ જૈન ધર્મ સિવાયના લીધા અને મૂક્યા. જૈન ધર્મ સિવાય બીજા ધર્મો અનેક ગ્રહણ કર્યા અને છોડી પણ દીધા આવા કારણોથી. જૈન ધર્મનો એકલો વૈરાગ્ય જ દેખીને મૂળથી તે ધર્મ પર મને ભાવ ચોટ્યો જ નહોતો. જૈન ધર્મ તો વૈરાગ, બધું ત્યાગો, છોડો, આવું વૈરાગની વાતો બધી સાંભળી એ જૈન ધર્મને તો મેં સ્વીકાર જ ન કર્યો. એ તરફ તો દૃષ્ટિ પણ નહીં કરી. જૈન ધર્મનો એકલો વૈરાગ્ય જ દેખીને મૂળથી તે ધર્મ પર મને ભાવ ચોટ્યો જ નહોતો. ઘણા ધર્મની લેમેલમાં મેં છેવટે આવો સિદ્ધાંત નક્કી કર્યો કે બધાય ધર્મ મિથ્યા છે. એક ધર્મ લઈને એના કારણોમાં કંઈક આવું જોઈ અને એનું આચાર્યનું ધૂર્તપણું કે વ્યભિચારની છીંટ કે હિંસાના કારણો જોઈ મેં એવું સિદ્ધાંત અંતે નક્કી કર્યો કે આ બધા ધર્મના નામે ધતિંગ છે, કાંઈ જ નથી, ધર્મ જેવી કોઈ વસ્તુ જ નથી. એવો સિદ્ધાંત મેં મનમાં નક્કી કર્યો. ઘણા ધર્મની લેમેલમાં મેં છેવટે આવો સિદ્ધાંત નક્કી કર્યો કે બધાય ધર્મ મિથ્યા છે, બધા ધર્મ ખોટા. ધર્માચાર્યોએ જેને જેમ રૂચ્યું તેમ પોતાની રુચિ માફક પાખંડી જાળો પાથરી છે. શું આ ધર્માચાર્યો પોતાનું ચલાવવા આ બધી ગમે તેમ જેમ રૂચ્યું તેમ બધી પાખંડી જાળો પાથરી છે અને લોકોને એમાં ફસાવે છે. ધર્માચાર્યોએ જેને જેમ રૂચ્યું તેમ પોતાની રુચિ માફક પાખંડી જાળો પાથરી છે, બાકી કશુંય નથી એવું મનમાં નક્કી કર્યું. જો ધર્મ પાળવાનો સૃષ્ટિનો સ્વાભાવિક નિયમ હોત તો આખી સૃષ્ટિમાં એક જ ધર્મ કાન હોત. જો કે ભાઈ ધર્મ બધાએ પાળવો જ જોઈએ એવો જો સૃષ્ટિનો નિયમ જ હોય સ્વાભાવિકપણે, તો પછી આખા વિશ્વમાં એક જ ધર્મ હોત. આટલા બધા ભાટા કેમ? આવા તરંગોથી હું કેવળ નાસ્તિક થઈ ગયો. આવા પહેલાં મેં બધા વિચારો કર્યા, તેથી હું તો નાસ્તિક બની ગયો. ધર્મ પ્રત્યે શ્રદ્ધા જ નહીં. સંસારી શૃંગાર એ જ મોક્ષ મેં તો ઠરાવ્યું. બસ સંસારમાં રહેવું, ખાવું, પીવું, મોજ કરવું, એનું નામ જ ધર્મ, બીજું કંઈ આજનું નામ જ મોક્ષ, બીજો કોઈ છે નહીં. અહીંયા જ મોક્ષ છે ને અહીંયા નર્ક છે, એમ મેં તો નક્કી કરી દીધું. સંસારી શૃંગાર એ જ મેં તો મોક્ષ ઠરાવ્યું. પાપ નથી, પુણ્ય નથી, ધર્મ નથી, કર્મ નથી, સ્વર્ગ નથી, નરક નથી, એ સગળા પાખંડો છે. જન્મ પામવાનું કારણ માત્ર સ્ત્રી પુરુષનો સંયોગ છે અને જરેલું વસ્ત્ર જેમ કાળે કરીને નાશ પામે છે તેમાં કાયા હળવે હળવે ઘસાઈ છેવટે જીવન રહિત થઈ જઈ નાશ પામે છે. બસ મેં તો આવું નક્કી કરી દીધું કે ખાઓ પીઓ મોજ કરો, પાપ પુણ્ય સ્વર્ગ નર્ક કાંઈ જ નથી, બધી પાખંડો છે બધા. જન્મ પામવાનું કારણ સ્ત્રી પુરુષનો માત્ર સંયોગ છે અને જેમ જીર્ણ વસ્ત્ર કાળે કરીને ફાટી જાય તેમ આ આપણી કાયા છે તે હળવે હળવે ઘસાઈ જઈ અને મૃત્યુ થઈ જાય છે, એમ મેં નક્કી કરી દીધું. બાકી સઘળું મિથ્યા છે, બાકી બધું ખોટું. આવું મારા અંતઃકરણમાં દ્રઢ થવાથી મને જેમ રૂચ્યું, મને જેમ ગમ્યું અને મને જેમ પાલવ્યું તેમ વર્તવા માંડ્યું.
હવે કોઈ ધર્મ કર્મ ન્યાય નીતિ કાંઈ જ નથી. ઋણમ કૃત્વા ઘરતમ પીવે, ઋણ કરીને પણ ઘી પીઓ, કેમ કે કંઈ પાછું આપવાનું છે નહીં. એટલે જેટલું બળ આપણું વપરાય વાપરીને આ 5 ઇંચના ભોગો ભોગવી લો, પછી કાંઈ જ નથી. આવું મારા અંતઃકરણમાં દ્રઢ થવાથી મને જેમ રૂચ્યું, પોતે રાજા છે, જે એના હાથમાં સત્તા છે, બળ છે, એનો પૂરેપૂરો ઉપયોગ કરીને મને જેમ રૂચ્યું, મને જેમ ગમ્યું અને મને જેમ પાળમ્યું તેમ વર્તવા માંડ્યું. એટલે કે અનીતિના આચરણ કરવા માંડ્યા, અનીતિના આચરણ કરવા માંડ્યા. રાંકડી રૈયતને પીડવામાં કોઈ પણ પ્રકારની કચાશ મેં રાખી નહીં. રાંકડી બિચારી પ્રજા, એને પીડવામાં મેં કંઈ કચાશ ન રાખી. રાંકડી રૈયત એટલે પ્રજાને પીડવામાં કોઈ પણ પ્રકારની કચાશ મેં રાખી નહીં. શિયલવંતી સુંદરીઓના શિયલ ભંગ કરાવીને મેં આકરા કેર બોલાવી દેવામાં કોઈ પણ પ્રકારની ખામી રાખી નહીં. આ બધું હવે પશ્ચાતાપ થાય છે, પસ્તાપો. એનું કારણ આગળ કહેશે કે મારી બુદ્ધિ સવળી કેવી રીતે આવી, પોતે સિકંજામાં આવી ગયો મૃત્યુની ભીડમાં, ત્યારે આ બધી વિચારણા જાગે છે. શિયળવંતી સુંદરીઓના શિયળ ભંગ કરાવીને મેં આકરા કેર બોલાવી દેવામાં કોઈ પણ પ્રકારની ખામી રાખી નહીં. સજ્જનોને દંડવામાં, સંતોને રીબાવવામાં અને દુર્જનોને સુખ દેવામાં મેં એટલા પાપ કર્યા છે કે કોઈ પણ પ્રકારની તેમાં ન્યૂનતા રાખી નથી. સંતોને તો રીબાવવામાં, દુર્જનોને સુખ આપવામાં અને સજ્જનોને દંડવામાં મેં કંઈ બાકી રાખી નહીં. હું ધારું છું કે મેં એટલા પાપ કર્યા છે કે એ પાપનો એક પ્રબળ પર્વત બાંધ્યો હોય તો તે મેરુથી પણ સવાયો થાય. આખી જિંદગી ધર્મ કર્મ ભૂલી જઈ અને આવા પાપો જ મેં કર્યા છે. એ મુનિ મહાત્માને પોતાની વિકિતેલી વાત કહે છે રાજા. આ સઘળું થવાનું કારણ માત્ર લુચ્ચા ધર્માચાર્યો હતા. આવું કેમ થયું? કેમ મને બધા ધર્મ છોડી દેવા પડ્યા? કે આ ધર્માચાર્યો લુચ્ચા જોઈ એ ધર્મ પ્રત્યેની મારી શ્રદ્ધા જ ઉઠી ગઈ. કે ધર્મના નામે આવા ધતિંગો, જે ધર્મ હાથમાં લીધા બધામાં એવું જોવામાં આવ્યું. એટલે મને લાગ્યું કે આ બધા જ પોતપોતાની માયાજાળ પાથરી અને આવા લૂંટારાઓ આવા ધંધા ચલાવે છે. આ બધા ઉપરથી નામ ધર્મ ને અંદર કર્મ. આ સઘળું થવાનું કારણ માત્ર લુચ્ચા ધર્માચાર્યો હતા. આવીને આવી ચંડાલ મતી મારી હમણાં સુધી રહી. હમણાં સુધી મારી એવી ચંડાલ મતી જ હતી. માત્ર અદ્ભુત કૌતુક બન્યું કે જેથી મને શુદ્ધ આસ્તિકતા આવી ગઈ. એક એવી ઘટના અદ્ભુત મારા જીવનો બની કે જેથી મને શુદ્ધ આસ્તિકતા આવી ગઈ, ધર્મ પ્રત્યે શ્રદ્ધા આવી ગઈ. એવી જીવનમાં ઘટના બની. હવે કયો પ્રસંગ, શું ઘટના બની તે હવે કહે છે. હવે કૌતુક જે બન્યું તે હું આપની સમક્ષ નિવેદન કરું છું. મુનિ મહાત્માને રાજા કહે, જે મારા જીવનમાં અદ્ભુત ઘટના બની કે જેણે મારા જીવનને ફેરવી નાખ્યું, મારી નાસ્તિક માન્યતાઓને તોડી નાખી, તે હવે તમારી સમક્ષ રજૂ કરું છું. હવે પોતાની વિગત વાત કહે છે. હું ઉજ્જૈની નગરીનો અધિપતિ છું. ઉજ્જૈનની નગરીનો રાજા છું. મારું નામ ચંદ્રસિંહ છે. ખાસ દયાળુઓના દિલ દુભાવાને માટે હું પ્રબળ દળ લઈને આજે શિકારને માટે ચઢ્યો હતો. આપની પાસે આજે કેવી રીતે આવી ગયો? કે અસલ તો હું ખાસ દયાળુઓના દિલ દુભાવાને માટે, હું હિંસા કરવા, શિકાર કરવા માટે નીકળ્યો હતો. તો એ દયાળુ જીવો હોય એમનું તો દિલ દુભાય છે કે બિચારા નિરપરાધી પ્રાણીઓને મારે. એટલે આવા ખાસ દયાળુઓના દિલને દુભાવાને માટે જાણે હું પ્રબળ દળ લઈ, સૈનિક દળ લઈ
અને આજે શિકારને માટે ચઢ્યો હતો. એક હરણ, એક રંક હરણની પાછળ ધાતા હું સૈન્યથી વિખૂટો પડ્યો. સૈન્ય લઈને ગયેલો સાથે, પણ એક હરણ જે ખૂબ દોડ કરી, હું એની પાછળ હું પણ દોડવા માંડ્યો, એટલે મારા સેનાથી હું વિખૂટો પડી ગયો જંગલમાં. એક રંક હરણની પાછળ ધાતા હું સૈન્યથી વિખૂટો પડ્યો, અને આ તરફ તે હરણની પાછળ અશ્વ દોડાવતો નીકળી પડ્યો. જ્યાં આપ બિરાજમાન છો એ જંગલમાં આ તરફ પેલા હરણની પાછળ મારો ઘોડો અશ્વ દોડાવતો નીકળી પડ્યો. પોતાનો જાન બચાવવાને માટે કોને ખ્વાહિશ ન હોય? પોતાની જાન બચાવવા કોને ઈચ્છા ન હોય? અને તેમ કરવા માટે એ બિચારા હરણે દોડવામાં કશીય કચાશ રાખી નથી. બિચારું હરણ એ પણ એટલું જોરથી દોડવા માંડ્યું અને ભય લાગ્યો કે જાણે મને મારી નાખશે. પાછળ એને જોઈને એ પ્રાણ બચાવવા માટે એ પણ ખૂબ દોડવા માંડ્યું એણે. અને તેમ કરવા માટે એ બિચારા હરણે દોડવામાં કશીય કચાશ રાખી નથી. પરંતુ એ બિચારાની પાછળ આ પાપી પ્રાણીએ પોતાનો જુલમ ગુજારવા માટે અશ્વ દોડાવી તેની નજીકમાં આવવા કંઈ ઓછી તદબીર કરી નથી. મેં પણ એ હરણને બાણ વાગે એના માટે તદબીર અનેક યુક્તિઓ કરી કે હું પણ એવો દોડીને એને મારી જ નાખું. એટલે એના માટે મેં પણ મારો અશ્વ દોડાવી તેની નજીકમાં આવવા માટે કંઈ ઓછી તદબીર એટલે યુક્તિઓ કરી નથી. છેવટે આ બાગમાં તે હરણને પેસતું દેખી કમાન પર બાણ ચઢાવીને મેં છોડી મૂક્યું. કે આ બગીચામાં હરણ પેસી જાય છે, એટલે પછી તરત જ મેં બાણ ચઢાવી કમાન ઉપર ને છોડી મૂક્યું. આ વખતે મારા પાપી અંતઃકરણમાં લેશ માત્ર પણ દયા દેવીનો છાંટો નહોતો. એનો છાંટો પણ નહોતો દયાનો મારા હૃદયમાં. તે વખતે આખી દુનિયાના ઢીમર અને ચંડાલનો સરદાર તે હું જ હોઉં એવું મારું કાળજું ક્રૂરાવેશમાં ઝોંકા ખાતું હતું. ઢીમર એટલે કસાઈ, એમ માછીમાર. તો જાણે આખા દુનિયાના બધા માછીમારો અને ચંડાલનો જાણે હું સરદાર નહીં હોઉં, કસાઈ જેવું, એવું મારું કાળજું ક્રૂરાવેશમાં ઝોંકા ખાતું હતું. મેં તાકીને મારેલું તીર વ્યર્થ જવાથી મને બેવડો પાપાવે શુભજો. મારું તીર ફોકટ ગયું, ભાગી ગયો, એટલે મને વધારે ક્રૂર આવેશ આવ્યો. એવું મારું કાળજું ક્રૂરાવેશમાં ઝોંકા ખાતું હતું. મેં તાકીને તીર મારેલું વ્યર્થ જવાથી મને બેવડો પાપાવેશ ઉપજ્યો. તેથી મેં મારા ઘોડાને પગની પાની મારીને આ તરફ ખૂબ દોડાવ્યો. ઘોડાને પણ હવે પેલું દોડીને ભાગી જાય છે, મારા હાથમાં છૂટી જાય છે, એટલે મેં પણ ઘોડાને પગની પાણી મારીને ખૂબ દોડાવ્યો. દોડાવતા જેવો આ સામી દેખાતી ઝાડીના ગાળા મધ્ય ભાગમાં આવ્યો, તેવો જ ઘોડો ઠોકર ખાઈને લથડ્યો. લથડ્યા ભેળો તે ભડકી ગયો, અને ભડકી ગયા ભેળો તે ઊભો થઈ રહ્યો. મેં ખૂબ દોડાવ્યો એટલે આમ ગીચ જાડી છે એના વચ્ચે ઘોડો આવી ગયો, અને ત્યાં કોઈ એને ઠોકર વાગી ગઈ, પથ્થરની ઠોકર વાગી ગઈ. લથડ્યો, એ લથડ્યા ભેળો જ તો ભડકી ગયો, અને ભડકી ગયો કે પછી બિચારો ત્યાં જ ઊભો રહી ગયો. જેવો ઘોડો લથડ્યો હતો જે વખતે, તેવો જ મારો એક પગ એક બાજુના પાંગડા ઉપર અને બીજો પગ નીચે ભોંયથી એક વેંતને છેટે લટકી રહ્યો હતો.
હું પણ એ ઘોડાને લથડવાથી હું પણ ખસી ગયો, મારો એક પગ નીચે, જમીન પર એક પગ ઉપર, એવી રીતે હું પણ લટકી રહ્યો હતો અને મ્યાનમાંથી તકતકતી તલવાર પણ નિસરી પડી હતી, એ પણ બહાર નીકળી ગઈ હતી. આથી કરીને જો હું ઘોડા ઉપર ચડવા જાઉં તો તે તીખી તલવાર મને ગળા ઢૂંકડી થવામાં પલ પણ ઢીલ કરે તેમ નહોતું. હવે ઊભો થવા જાઉં પાછો પેલી તલવાર મને વાગી જાય, એવી રીતે નીકળી ગઈ. અને નીચે જ્યાં દ્રષ્ટિ કરી જોઉં છું તો કે કંઈ નહીં, નીચે ઉતરી જાઉં, ત્યાં જોઉં છું ત્યાં તો એક કાળો તેમજ ભયંકર નાગ પડેલો દીઠો. કંઈ નહીં, ઉપર તો આ તલવાર તો નીચે પગ મૂકો, નીચે ઉતરી જાઉં તો ત્યાં ભયંકર નાગ જોયો કાળો. મારા જેવા પાપીનો પ્રાણ લેવાને કાજે જ અવતરેલો તે કાળો નાગ જોઈને મારું કાળજું કંપી ગયું. ઓહો, આ તો ભયંકર કાળો નાગ જો ડસ્યો તો મારું તત્ક્ષણ મૃત્યુ થઈ જશે, એટલે આવું મને લાગ્યું. મારા જેવા પાપીનો પ્રાણ લેવાને કાજે જ અવતરેલો તે કાળો નાગ જોઈને મારું કાળજું કંપી ગયું. મારા અંગે અંગ થરથર ધ્રુજવા માંડ્યા, મારી છાતી ધબકવા લાગી. મારી જિંદગી હવે ટૂંકી થશે રે, હવે ટૂંકી થશે, આવો ધ્રાસકો મને લાગ્યો. બીજાના પ્રાણીઓને મારે, ધર્મનો છાંટો નથી, એટલે જાણે એ શરીરને જ પોતાનું સ્વરૂપ માને, બસ હવે મારું મૃત્યુ થઈ જશે, આ નાગ ડસશે, ઝેર ચડી જશે ને હું મરી જઈશ. હવે એના વિચારથી અરે રે મારી હવે જિંદગી ટૂંકી થશે, ટૂંકી થશે, આવો ધ્રાસકો મને લાગ્યો. હે ભગવાન, અગાઉ દર્શાવ્યા પ્રમાણે તે વખતે હું નીચે ઉતરી શકું તેમ નહોતો અને ઘોડા ઉપર ચડી શકું તેમ નહોતો. હવે કોઈક તદબીર એટલે યુક્તિ, હવે કોઈ તદબીર એ જ કારણથી શોધવામાં હું ગૂંથાયો. હવે કે એવી કઈ યુક્તિ શોધું કે આ ઉપર જાઉં તો મરણ તારવા અંદર પેસી જાય, નીચે ઉતરો સાપ. હવે કયો રસ્તો, એને ઉપાય શોધવામાં મન ગૂંથાયું, પરંતુ નિરર્થક, કેવળ ફોકટ અને વેઠ. હળવેથી કરી આઘો ખસી જઈ રસ્તે પડું. વિચાર એક યુક્તિ સૂજી આવી, ધીમેથી ઉતરી અને બસ આગે રસ્તે દોડી જાઉં, પછી નાગ મને શું કરશે, એવી યુક્તિ સૂજી. પણ એ પણ ફોકટ ગઈ. કેમ, કેવી રીતે? હળવેથી કરી આગો ખસી જઈ રસ્તે પડું એમ વિચાર ઉઠાવીને જ્યાં સામી દ્રષ્ટિ કરું છું કે જ્યાં ભાગવું છે, કેમ તે તો ક્લિયર છે કે નહીં માર્ગ, સામી દ્રષ્ટિ કરું છું ત્યાં તો એક વિકરાળ સિંહ રાજને પડેલો દીઠો. ત્યાં પણ ભયંકર સિંહ ત્યાં સામે જ બેઠેલો જોયો. હવે શું કરવું? હવે જ્યાં જુઓ ત્યાં મોત. હવે જ્યાં સામી દ્રષ્ટિ કરું છું તો ત્યાં એક વિકરાળ એટલે ભયંકર સિંહ રાજને પડેલો દીઠો. રે હવે તો હું શિયાળાની ટાળથી પણ 100 ગણો ધ્રુજવા માંડી ગયો. હવે તો કોઈ જીવવાનો કોઈ માર્ગ દેખાતો નથી. જ્યાં જોઉં છું ત્યાં મોત ને મોત જ દેખાય છે. હવે તો હું શિયાળાની ટાળથી પણ 100 ગણો ધ્રુજવા માંડી ગયો. વળી પાછો વિચારમાં પડી ગયો, ખસકીને પાછો વળું તો કેમ, પાછલી બાજુ વળું તો કેમ, તેમ લાગ્યું. ત્યાં તો તે તરફમાં ઘોડાની પીઠ પર રહેલી નાગી પોણા ભાગની તલવાર દીઠી. એટલે અહીં આગળ હવે મારા વિચારો તો પૂર્ણ થઈ રહ્યા. હવે તો મને જીવવાનો કોઈ ઉપાય જડતો નથી, કોઈ બચી શકે એવો ઉપાય દેખાતો નથી. જ્યાં જોઉં ત્યાં મોત, જ્યાં જોઉં ત્યાં મોત. પછી વિચાર શું કામ આવે?
ચારે દિશાએ મોતે પોતાનો જબરદસ્ત પહેરો બેસાડી મૂક્યો. ચારે દિશાએ મોતે પોતાનો જબરદસ્ત પહેરો બેસાડી મૂક્યો. હે મહામુનિરાજ, આવો ચમત્કારિક પરંતુ ભયંકર દેખાવ જોઈને મને મારા જીવનની શંકા થઈ પડી. મને મારા જીવનની શંકા થઈ પડી. મારો વહાલો જીવ કે હું જેથી કરીને આખા બ્રહ્માંડના રાજ્યની તુલ્ય વૈભવ ભોગવું છું, તે હવે આ નરદેહ ચદીને ચાલ્યો જશે રે, ચાલ્યો જશે. અરે અત્યારે મારી શી વિપરીત ગતિ થઈ પડી. આવા વિચારો થવા લાગ્યા કે આ મારો વાલો જીવ કે જે જીવડે હું આખા બ્રહ્માંડના રાજ્યની તુલ્ય વૈભવ ભોગવું છું, અને હવે તો આ દેહ જ ચાલ્યો જશે, હું મરી જઈશ. અત્યારે મારી આવી વિપરીત ગતિ કેવી રીતે થઈ પડી? મારા જેવા પાપીને આમ જ છાજે. લે પાપી જીવ, તું જ તારા કર્તવ્ય ભોગવ. હવે મારા આત્માને બોધ આપે, તે બધાને ઘણા દુઃખ આપ્યા, હવે એના ફળ ભોગવ. લે પાપી જીવ, તું તારા કર્તવ્ય ભોગવ. તે અનેકના કાળજા બાળ્યા છે, તે અનેકના કાળજા બાળ્યા છે, તે અનેક રંક પ્રાણીઓને દમ્યા છે, તે અનેક સંતોને સંતાપ્યા છે, તે અનેક સતી સુંદરીઓના શિયળ ભંગ કર્યા છે, તે અનેક મનુષ્યોને અન્યાયથી દંડ્યા છે. ટૂંકામાં તે કોઈ પણ પ્રકારના પાપની કચાશ રાખી નથી. માટે રે પાપી જીવ, હવે તું જ તારા ફળ ભોગવ. તું તને જેમ ફાવે તેમ વર્તતો અને તેની સાથે મદમાં આંધળો થઈને આમ પણ માનતો કે હું શું દુઃખી થવાનો હતો. એમાં પાછું પાપ કરીને એમાં પાછું રાજી થતો કે મને બીજું કોણ કંઈ દુઃખ આપી શકે, હું તો રાજા છું. એમ પાછો એનો અહંકાર પણ મને હતો. તું તને જેમ ફાવે એમ વર્તતો અને તેની સાથે મદમાં આંધળો થઈને આમ પણ માનતો કે હું શું દુઃખી થવાનો હતો, મને શું કષ્ટો પડવાના હતા. પણ રે પાપી પ્રાણ, હવે જોઈ લે, બધા દાઢા સરખા નથી જતા. પુણ્યનો ઉદય ત્યારે બધું પુણ્ય ત્યાં સુધી તો બધું અવગુણ કરે હજાર, પણ પુण्य खीन जब होत है उदय होत है, पाप दाजे वन की लाकरी प्रजले આપોઆપ. પુણ્યનો ઉદય હોય ત્યાંથી લાખ અપરાધ કરે ને બધું માફ, પણ જ્યારે પાપનો ઉદય આવે ત્યારે આપોઆપ બધું સળગી ઉઠે. પછી કોઈ એને રોકી ન શકે, કોઈ બચાવી ન શકે. એટલે હું માનતો હતો કે મારે ક્યાં દુખાવાનું, અને હવે આવ્યું, લે હવે તારું કોણ લઈ શકે, આ મોટા રાજ્યને બધું ક્યાં ગયું. એટલે એને પ્રત્યક્ષ એવો અનુભવ થઈ ગયો. મને શું કષ્ટો પડવાના હતા એમ હું માનતો હતો, પણ લે પાપી પ્રાણ, હવે જોઈ લે, તું એ તારા મિથ્યા મદનું ફળ ભોગવી લે. અહંકાર કરતો મને કોણ દુઃખ આપી શકે, લે હવે ભોગવ. પાપનું ફળ તું માનતો હતો કે છે જ નહીં, પાપનું ફળ તું માનતો હતો કે છે જ નહીં, પરંતુ જોઈ લે અત્યારે આ શું છે. એમ હું પશ્ચાતાપમાં પડી ગયો. અરે હાય, હવે હું નહીં જ બચું એ વિટંબના મને થઈ પડી કે હવે મને બચવાનો કોઈ ઉપાય જડાતો નથી, એ વિટંબના મને થઈ પડી. આ વખતે મારા પાપી અંતઃકરણમાં એમ આવ્યું કે જો અત્યારે મને કોઈક આવીને એકદમ બચાવે તો કેવું માંગલિક થાય. આવી સ્થિતિ કફોડી આવી પડી. એટલે મનમાં થયું કે અત્યારે મને કોઈ આવીને એકદમ જો બચાવે ને તો કેવું માંગલિક થાય, કેવું સુખદાયક થાય. એ પ્રાણદાતા અબ ઘડી જે માગે તે આપવા હું બંધાવું. કોઈ મને આવીને આ વખતે જો બચાવે તો એ જે માગે તે બધું આપી દઉં.
એ પ્રાણદાતા અબ ઘડી જે માગે તે આપવા હું બંધાઉં. મારું આખા માલવા દેશનું રાજ્ય તે માગે તો આપતા ઢીલ ન કરું. એ તો કે આખું રાજ્ય આપ તો તને બચાવું. તો કે લ્યો રાજ્ય લઈ લો પણ મને બચાવો. મારું આખા માલવા દેશનું રાજ્ય તે માગે તો આપવા ઢીલ ન કરું. અને એટલું બધું એ આપતા એ માગે તો મારી 1000 નવ યૌવન રાણીઓ આપી દઉં. 1000 મારે રાણીઓ છે નવ યૌવન, એ પણ એ માગે તો આપી દઉં. પણ મને પ્રાણ કેટલા વાલા છે, એના માટે સર્વસ્વ ત્યાગવા તૈયાર છે. એટલે સૌથી વધારે દરેક જીવને પોતાના પ્રાણ વાલા છે. અને આપણે બિચારા નિરપરાધી જીવોના પ્રાણ હરી લઈએ તો એમને કેટલું દુઃખ થતું હશે. આપણને થાય એવું એમ નહીં થાય. એને ભાન આવ્યું કે હું બીજા બિચારા જીવોને મારતો હતો, એમના પ્રાણ લેતા એમને કેવું દુઃખ થાય, જેવું મને થાય એવું એમને થતું હશે. તે મેં કેવું ભયંકર પાપ કર્યું. અરે માગે આખું માલવા દેશનું રાજ્ય તે માગે તો આપતા ઢીલ ન કરું. ને એટલું બધું આપતા એ માગે તો મારી 1000 નવ યૌવન રાણીઓ આપી દઉં. એ માગે તો મારી અઢળક રાજ્ય લક્ષ્મી એના પાદ કમલમાં ધરું, એના ચરણ કમલમાં મૂકું બધી લક્ષ્મી. અને એટલું બધું આપતા છતાં જો એ કહેતો હોય તો હું એનો જીવન પર્યંત કિંકરનો કિંકર થઈને રહું. વળી કે તું મારો જિંદગી સુધી મારા દાસનો પણ દાસ થઈને રહે તો પણ હું કરું, પણ મને કોઈ બચાવે. આટલું બધું આપતા છતાં જો એ કહેતો હોય તો એનો જિંદગી પર્યંત કિંકરનો કિંકર થઈને રહું. કિંકર એટલે દાસ. પરંતુ મને આ વખતે કોણ જીવન દાન આપે, પણ આ વખતે મારા પ્રાણ કોણ બચાવે. પરંતુ મને આ વખતે કોણ જીવન દાન આપે. આવા આવા તરંગમાં ઝોંકા ખાતો ખાતો હું તમારા પવિત્ર જૈન ધર્મમાં ઉતરી પડ્યો. જૈન ધર્મના વિચાર આવવા લાગ્યા તે વખતે. એના કથનનું મને આ વખતે ભાન થયું. જે પહેલાં જૈન ધર્મના સિદ્ધાંતો ક્યાંય શ્રવણ કરેલા તેનું હવે એ વખતે મને ભાન થયું, યાદ આવી ગયા. એના કથનનું મને આ વખતે ભાન થયું. એના પવિત્ર સિદ્ધાંતો જૈન ધર્મના આ વખતે મારા અંતઃકરણમાં અસરકારક રીતે ઉતરી ગયા. જે અભયદાન તપ વગેરે જે ઉત્તમ સિદ્ધાંતો જિનેશ્વરે ઉપદેશ્યા છે તે મારા સમણમાં આવવાથી મારા અંતઃકરણમાં તે અસરકારક રીતે ઉતરી ગયા. અને તેણે તેનું ખરેખરું મનન કરવા માંડ્યું કે જેથી આ આપની સમક્ષ આવવાને આ પાપી પ્રાણી પામ્યો. એ વિતરાગ ધર્મના ઉત્તમ શ્રેષ્ઠ સિદ્ધાંતોને વિચારવાથી જ એક બીજું કૌતુક બની ગયું. એના ઉત્તમ ઉચ્ચ ભાવોના કારણે અને તેના કારણે જ હું બચીને આપની સુધી આવ્યો છું. નહીં તો મારું તો મૃત્યુ થાત. પણ આ જૈન ધર્મ હું કેવી રીતે વિચારતો હતો અને તેના ફળમાં શું કૌતુક બીજું બન્યું તે હવે આગળ કહેશે. પહેલાં તો એક એક સિદ્ધાંત જે વિચારતા હતા એ વાત કરશે. પછી મેં જૈન ધર્મના સિદ્ધાંતોનું ખરેખર મનન કરવા માંડ્યું કે જેથી આ આપની સમક્ષ આવવાને આ પાપી પ્રાણી પામ્યો છે. આજે હું આપની સમક્ષ બેઠો છું એનું કારણ જૈન ધર્મના સિદ્ધાંતો જ છે. એ કેવી રીતે બને છે એ એક એક વિચારે છે ને પછી શું બને છે આગળ કહેશે. પહેલો સિદ્ધાંત જૈન ધર્મનો એક અભયદાન. સર્વથી શ્રેષ્ઠ દાન તે અભયદાન. એ સર્વોત્કૃષ્ટ દાન છે. એ સર્વોત્કૃષ્ટ દાન છે. એના જેવું એકે દાન નથી. આ સિદ્ધાંત પ્રથમ મારા અંતઃકરણે મનન કરવા માંડ્યો. મને હવે કોણ અભયદાન આપે. આ વખતે હું મરી રહ્યો છું એવા સંજોગો આવી પડ્યા
હવે મને આ મૃત્યુથી બચાવનાર અથવા અભયદાન આપનાર કોણ છે? તો એ સર્વોત્કૃષ્ટ છે, એને હું બધું આપી દઉં. આ સિદ્ધાંત પ્રથમ મારા મનને અંતઃકરણે મનન કરવા માંડ્યો. અહો, આ એનો સિદ્ધાંત કેવો નિર્મળ અને પવિત્ર છે. કોઈ પણ પ્રાણી ભૂતને પીડવામાં મહાપાપ છે. એ વાત મને હાડ ઉતરી ગઈ. આ વાત મને હાડ ઉતરી ગઈ કે કોઈ પણ પ્રાણી ભૂતને પીડવામાં મહાપાપ છે. પોતામાં વીતી એટલે એને થયું કે આ વાત જે ભગવંતે કહીએ, જેનો સિદ્ધાંત છે તે બિલકુલ સત્ય છે. અભયદાન. એક રાજાને 4 રાણીઓ હતી. એક વ્યક્તિને ફાંસીની સજા થઈ, એને લઈ જતા હતા. એક રાણીએ ગોખમાંથી એને જોઈને કહ્યું રાજાને કે એક દિવસ એને જરા પછી મોડી ફાંસી આપજો, મોડી સજા કરજો, એક દિવસ હું એને સુખ આપું. એને ઘરે બોલાવી સારી સારી રસોઈ જમાડી, પણ એને મન તો મારે તો ફાંસી, મને તો ફાંસી જ થશે. પણ એને તો મનમાં ફાંસી જ ફરી રહી છે. એને કાંઈ શું ખાધું ન ખાધું કાંઈ એને મન નથી. હવે એક રાણીનું જોઈને બીજી રાણીને મન થયું કે એણે આવું કર્યું તો હું કેમ ન કરું. એણે કહ્યું ફરી એક દિવસ પછી હું પણ એને સુખી કરું. તો હવે કર. એટલે કંઈ નહીં જાણે. હવે સજા હતી 4 દિવસ મોડી, 2 દિવસ. એટલે એણે પછી એથી વિશેષ કર્યું. સારા સારા કપડાં પહેરાવ્યા, સારું ખવડાવ્યું. અને પછી ત્રીજી રાણીને ખબર પડી કે હું પણ એને કરું, મને પણ એક દિવસ આપો. એને એથી વિશેષ સારું સારું ખવડાવ્યું, પૂડાવ્યું, સુવડાવ્યું, બધું કર્યું. 3 રાણી એમ કરી. પણ ચોથીને પણ એવો વિચાર આવ્યો એને કે આ બિચારો પાપના કારણે આવા અપરાધી થઈ પડ્યો છે, અજ્ઞાનવશ ચોરી કીધી એટલે એને ચોથે દિવસે રાજાને કે એને પણ એક દિવસ લીધો. એણે શું કર્યું? આ ખવડાવવા પીડાવવા એને ધ્યાન ના આપ્યું. એને શિક્ષા આપવામાં કાળ ગાળ્યો કે જો તે આવા પાપ કર્યા, ચોરી કરી, તો ફાંસી એ ચડવાનો વખત આવ્યો. તો ચોરી કરવી સારી કે ખોટી? હવે એને તો ચોખ્ખો અનુભવ થઈ ગયો છે. ફાંસી એટલે કે બહુ ખોટી, મારે ન જ કરવી હતી, પણ હવે શું થાય? હવે તો કે હવે તું ભવિષ્યમાં નહીં કરે, હવે કોઈ દિવસ નહીં કરું. એવી અનેક શિક્ષાઓ એને આપી ને એનું અંતઃકરણ મન જ ફેરવી નાખ્યું. હવે સાત્વિક વિચારવાળો બની ગયો. અને જો મને હવે કે જીવન જીવવાની જો છૂટ આપવામાં આવે તો કોઈ દિવસ આવા પાપ નહીં. મને સાક્ષાત જોવામાં આવી ગયો, એનો અનુભવ થઈ ગયો કે ફાંસી જેની શિક્ષા થઈ હોય એનું મન કેવું હોય અને કેટલું દુઃખ હોય, એનું ફળ પાપનું મને પ્રત્યક્ષ અનુભવમાં છે. એટલે પછી રાણીએ રાજા આગળ કહ્યું કે હવે એના વિચાર ફરી ગયા છે, એ પાપથી છૂટી ગયો છે, હવે એની પરીક્ષા લઈ જુઓ. એ બિલકુલ કોઈ રીતે પાપના ફળ એને ભોગવી લીધા. માનસિક દુઃખથી એને અનુભવ થઈ ગયો કે પાપના ફળ કેવા ખરાબ છે. માટે એને હવે છૂટ આપો, છુટકારો આપો, અને જીવન આપો, જીવનદાન આપો, અભયદાન આપો. અને જુઓ ફરી એક ચાન્સ, અવસર લો એવો. એટલે એની પરીક્ષા લીધો. ખરેખર એના ભાવ ફરી ગયેલા અને ઘણો ઉત્તમ સાત્વિક વિચાર જોઈ અને રાજાએ પણ છોડી મૂક્યો. હવે બધી ચારે ભેગી થઈ ત્યારે પેલી કે મેં એને સુખ આપ્યું, બીજી કે મેં એનાથી વધારે આપ્યું, ત્રીજી કે મેં એને આપ્યું. એમ અંદર અંદર પોતપોતાની મોટાઈ રાજા આગળ કહેવા લાગી. એટલે રાજાએ કહ્યું કે ભાઈ એને જ પૂછો ને, તમે બધી એક કહે કે મેં સારું કર્યું, મેં એને પૂછો ને કોણે તને વધારે સુખી કર્યો. એટલે એને બોલાવીને પૂછ્યું ભાઈ આ 4 રાણીઓમાંથી તને વધારે કોણે સુખી કર્યો? તો કે મહારાજ આ 3 રાણીઓ તો મને ઘણું ખવડાવ્યું, પીવડાવ્યું, બધું બાહ્ય સુખ આપ્યું, પણ મેં શું ખાધું, શું પીધું, મને કાંઈ ખ્યાલ નથી. એ બધા કહે છે કે મેં એમ કર્યું તેમ મારું મન તો મને ફાંસી જ દેખાતી હતી. મારે તો આવતીકાલે મરવાનું છે, આવતીકાલે મરવાનું છે. એટલે મને ક્યાંય મારું મન ચોટ્યું નહોતું. પણ આ આપના ચોથી રાણીજીએ જે મારા પર અનંત કૃપા કરીને મને જે સાચી શિક્ષા આપી, શિખામણ આપી અને મને જીવન દાન આપ્યું, અભયદાન આપ્યું, એ દિવસે હું એટલો બધો આનંદ પામ્યો
કે 3 લોકનું જાણે રાજ્ય મારી ઘેર આવી ગયું. એટલે મને ખરેખર સુખી કરનાર તો આ આપના ચોથા રાણીજી છે. એમ જેણે અભયદાન આપ્યું એને સર્વસ્વ આપ્યું. બાકી ગમે એટલું ધન આપો, જેમ કે બકરાને ગમે એટલું ખવડાવી પીવડાવી અને પોતાનો માનીને અંતે બકરી ઈદમાં એને મારી નાખવામાં આવે તો એનો શું અર્થ? એમ ગમે એટલું બાહ્ય સુખ એ સુખ નથી, પણ એના પ્રાણ જો બચાવવામાં આવે તો એ મોટામાં મોટું દાન છે. એમ અહીંયા કહે છે એ પ્રાણીભૂતને પીડવામાં મહાપાપ છે. એ વાત મને હાડોહાડ ઉતરી ગઈ. આ પ્રત્યક્ષ મારું મોતનો જે સમય આવી ગયો તે વખતે આ વાત મારી હાડોહાડ ઉતરી ગઈ. તે પાછી 1000 જન્માંતરે પણ ન ચસકે તેવી. એવી રીતે હાડોહાડ મારા હૃદયમાં એ વાત ઉતરી ગઈ કે જન્માંતરમાં નહીં ફરે તેવી. એટલે કોઈ કાળે મારા મનમાંથી હવે જાય નહીં કે કોઈને મારવામાં કેટલું બધું દુઃખ છે, કેટલી બધી અંતરંગ વ્યથા છે, પીડા છે જે મરે છે એની, એ મને સાક્ષાત અનુભવ થઈ ગયો. આમ વિચાર પણ આવ્યો કે કદાપી પુનર્જન્મ નહીં હોય એમ ઘડી પર માનીએ તો પણ કરેલી હિંસાનું કિંચિત ફળ પણ આ જન્મમાં મળે છે ખરું જ, નહીં તો આવી તારી વિપરીત દશા ક્યાંથી હોત. કે ઘડી પર એમ માનો કે કોઈ કરેલા પાપનું ફળ પુનર્જન્મ નથી માનો. અરે પણ આ તો આ જન્મમાં જ ફળ મળી જાય છે. એટલે કદાપી પુનર્જન્મ નહીં હોય આગલો ભાવ એમ માનીએ, એમ ઘડીભર માનીએ તો પણ કરેલી હિંસાનું કિંચિત ફળ પણ આ જન્મમાં મળે છે ખરું જ, નહીં તો આવી મારી વિપરીત દશા ક્યાંથી થાત. જો આ ભાવમાં જ ફળ ન મળતા હોય તો મારી આવી દશા ક્યાંથી થાત. પુનર્જન્મ નહીં હોય પણ આ ભાવમાં જ મને તો ફળ મળી ગયું. એમ કરેલા પાપોનું ફળ તો જીવે ભોગવવું જ પડે છે. એટલે એવો સિદ્ધાંત છે કે ત્રિભીર વર્ષે, ત્રિભીર માસે, ત્રિભીર પક્ષે, ત્રિભીર દિને ઇતિ ઉત્કટ પુણ્યેપી ઇતિય ફલી હતી. પાપ પુણ્યેપી ઇતિય ફલી હતી. 3 વર્ષમાં, 3 મહિનામાં, 3 પખવાડિયામાં કે 3 દિવસમાં જ અતિ ઉત્કૃષ્ટ પાપ કે પુણ્ય કરેલું હોય તેનું ફળ તરત જ મળી જાય છે. ઉત્કૃષ્ટ પાપ પુણ્ય તત્કાલ ફળ આપે. ત્રિભીર વર્ષે કે ત્રિભીર માસે, ત્રિભીર પક્ષે, ત્રિભીર દિને ઇતિ ઉત્કટ પુણ્ય પાપે પીતીય ફલી હતી. અતિ ઉત્કૃષ્ટ પાપ કે પુણ્યના ફળ તો શીઘ્ર મળે છે. એટલે કે મને તો આ હમણાં જ મળી ગયું. એટલે પુનર્જન્મથી કોઈ કહેતો એ વાત હમણાં એક બાજુ રાખો, પણ આ ભાવમાં જ હિંસાનું કિંચિત ફળ મળે છે જ ખરું, નહીં તો આવી વિપરીત દશા મારી ક્યાંથી હોત. આ પ્રમાણે એ રાજાને સાક્ષાત અનુભવ થવાથી અભયદાનનો અદ્ભુત મહાત્મ્ય લાગે છે. ને એવા બધા મળીને કુલ 9 સિદ્ધાંતો જૈન ધર્મના એ વિચારે છે. અને તેના ફળમાં પછી એને પ્રત્યક્ષ સાક્ષાત જીવન પલટાઈ જાય છે. તેટલામાં તો સામે મહાત્મા દેખાય અને પછી ત્યાં આવે છે. એ બધી વાત આગળ બધી ક્લિયર કરે છે. હજુ અભયદાનનું પણ વિશેષ વિવરણ કરશે, જે આપણે આવતીકાલે લઈશું.